हेलो स्टूडेंट, आज આપણે ધોરણ 12 કેમેસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 6 ની શરૂઆત કરીશું, જેનું નામ છે તત્વોના અલગરના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો. પ્રક્રમો મતલબ સામાન્ય રીતે કહી શકો છો પદ્ધતિઓ. અહીંયા આ ચેપ્ટર સમજીએ એ ચેપ્ટરમાં સૌથી પહેલા આપણે જે સમજીશું એ છે શબ્દ છે ધાતુ કર્મ વિધિ. સામાન્ય રીતે આપણને ધાતુઓ ખબર છે, આપણી આસપાસ કેટલા પ્રકારની ધાતુઓ રહેલી છે. તમારે પૃથ્વીના પેટાળમાંથી ધાતુઓ મળે છે. આપણે ખાણો સાંભળી છે કે ભારતમાં ઘણી બધી ખાણો છે જેનામાંથી અલગ અલગ પ્રકારની ધાતુઓ મળે છે. આ બધી જ જે ધાતુઓ મળે છે એ ધાતુઓ જે પૃથ્વીના પેટાળમાંથી જે મેળવવામાં આવે છે એનું જે સ્વરૂપ હોય છે એને શું કહીશું? અયસ્ક. એને તમે સાદી ભાષામાં એવું કહી શકો છો કે આ એનું શું છે? ખનિજ છે, જેનામાં ઘણી બધી વસ્તુઓ ચોટેલી હોય. જેમ કે સાદું જે છે એ ખનિજની અંદર ધાતુ પણ હોય, એટલે કે જે પણ તત્વ તમે મેળવો છો, ધાતુ હોય કે કોઈ પણ તત્વ જે પૃથ્વીમાંથી મેળવો છો એની અંદર ધાતુ અથવા તો તત્વ હોઈ શકે, એની સાથે મિક્સ હોય છે ગેંગના કણો. ગેંગના કણો એટલે એ શું છે? અશુદ્ધિઓ છે, જેમાં તમે એવા કોઈ પણ કચરાની વાત કરી શકો છો, જેમ કે માટીનો હોય, કોઈ પણ બીજી ધાતુઓ ચોટેલી હોય, કોઈ પથ્થરના કણો ચોટેલા હોય છે, બીજા રજકણો ચોટેલા હોય છે. એ બધી જે અશુદ્ધિઓ હોય છે એને આપણે શું કહીશું? ગેંગ કહીશું. એટલે ખનિજ જે છે એની અંદર તમારે ધાતુ તત્વ અને ગેંગનું કોમ્બિનેશન્સ હોય છે. હવે આપણે ખાલી જરૂર કોની છે? ધાતુ તત્વની. અને એ ધાતુ તત્વને એના અયસ્કમાંથી અલગીકરણ કરવા માટેની જે સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિઓ આપણે જે વાપરીએ છીએ એને શું કહેવાશે? ધાતુ કર્મ વિધિ. ધાતુ કર્મ વિધિનો ભારતના રિલેટેડ જો ઇતિહાસ જોઈએ તો એ ખૂબ જ જૂનો છે, અને એની અંદરના જે મુખ્ય સ્ત્રોતો હતા એ હતા પુરાતત્વ ખોદકામ અને સાહિત્ય પુરાવો. તમે તમારી બુકમાં જશો છો, આ ચેપ્ટરની શરૂઆતમાં તમને આઈ થિંક 2.5 પેજ જેટલું તમને ઇતિહાસ આપેલો છે, જેની અંદર ધાતુઓ કઈ કઈ યુઝ થતી હતી. જેમ કે એક સાદી વાત કરીએ તો તમને આપી છે કે પ્રાચીન જે સમય હતો એનામાં નમૂનાની 7 ધાતુઓ કન્સિડર કરાતી હતી. આ 7 ધાતુઓ શરૂઆતમાં જ્યારે આટલી બધી કઈ શોધખોળ નથી થઈ ત્યારે સાદી જે નોર્મલી લોકો કન્સિડર કરતા હતા એનામાં તમે કહી શકો છો કે સોનું છે, ચાંદી છે, તાંબુ, સીસુ, કલાઈ, લોખંડ અને છેલ્લા આવતો તો પારો. આ એવી જ છે જેને તમે પુરાતત્વ વિભાગમાં પહેલાં એટલે કે જૂના સમયમાં આ 7 ધાતુઓ કન્સિડર કરાતી હતી. એવી ઘણી બધી ડિટેલ તમને એમાં આપી છે, તમે એને વાંચીને પણ જોઈ શકો છો. આપણે ખાલી એનામાં થોડીક વાત કરી લઈએ તો સાદી તમને ભારતની અંદર ઘણી બધી ખાણો છે જેનામાં આજે પણ તમને ધાતુઓ અથવા તો બીજા ખનિજ તત્વો મેળવવામાં આવે છે. ખનિજો જે મળે છે એનામાં ઘણી બધી આપણને પેટ્રોલિયમ રિલેટેડ પેદાશો પણ મળે છે. આ જ વસ્તુ જૂના જમાનામાં એટલે કે આપણા પૂર્વજોના સમયમાં પણ મળી હતી. જેમ કે હડપ્પામાં તમને ગોલ્ડ અને સિલ્વરના ઉપયોગ કરતા સાધનો મળ્યા છે. મિશ્ર ધાતુઓ મળી છે. કર્ણાટકમાં દુનિયાની સૌથી ઊંડી પ્રાચીન સોનાની ખાણ આવેલી છે, જે આજે પણ છે. એની અંદર પછી જેમ કે સિંધુ નદી કહીએ તો સિંધુ નદી જે છે એની અંદર ગોલ્ડનું પ્રમાણ સૌથી હાઈએસ્ટ હતું, એટલે એનામાં ગોલ્ડનો સૌથી મોટો સ્ત્રોત સિંધુ નદીને કહેવામાં આવતો હતો. આવી રીતે સોનું, ચાંદી એવા ઘણા બધા જે ધાતુઓ છે, જેમ કે ભારતને સ્ટીલ જે છે એના માટે સૌથી ફેમસ છે, અને એના માટે વન્ડર મટીરિયલ ઓફ ધી ઓરિયન્ટ એવું પણ ભારતને કહેવામાં આવે છે, કારણ કે એ સ્ટીલ માટે ફેમસ છે. આની અંદર ઘણી બધી વસ્તુઓ તમને ઇતિહાસના રિલેટેડ આપી છે. તમે એને વાંચશો તો તમને એ વસ્તુ સમજ પડી જશે. આપણે આગળ વાત કરીએ એ છે સૌથી પહેલું એ છે ધાતુઓનું પ્રાપ્તિ સ્થાન. ધાતુઓના પ્રાપ્તિ સ્થાનની જો વાત કરીશું તો પ્રાપ્તિ સ્થાન એટલે સાદી સિમ્પલ ભાષામાં કહીએ તો સૌથી પહેલું તો પૃથ્વીનું પેટાળ જ આવે, કારણ કે પૃથ્વીના પેટાળમાંથી જ આપણને બધી વસ્તુઓ મોટાભાગની મળી રહેતી હોય છે જે આપણે વસ્તુઓ યુઝ કરતા હોઈએ છીએ. એનામાં પૃથ્વીનું પેટાળ હોય, બીજું હોય છે વાતાવરણ. અમુક વસ્તુ એવી હોય છે કે જે પર્યાવરણના જે વાતાવરણ છે, તમને પાણીની સપાટી છે એનામાંથી મળી શકે છે, રજકણો સ્વરૂપે વાયુની અંદર પણ પ્રમાણમાં મળી શકે છે. મેક્ઝિમમ પ્રમાણ જે મળશે એ પૃથ્વીના પેટાળમાંથી મળશે, બાકીની વસ્તુ થોડા ઘણા પ્રમાણમાં તમને વાતાવરણમાં મળી જાય. જેમ કે કહીએ તો તમારા અમુક ઉદાહરણ છે, જેમ કે કાર્બન છે, સલ્ફર છે, ગોલ્ડ છે, પછી ઉમદા વાયુઓ છે. આ બધી વસ્તુ એવી છે કે જે પૃથ્વીના પેટાળમાં તમને મુક્ત સ્થિતિમાં મળી જાય છે. ધ્યાન રાખજો, તમારે મુક્ત સ્થિતિ અને સંયોજિત સ્થિતિ એ બે અલગ સ્વરૂપ છે. એના રિલેટેડ તમારે આ ધાતુઓના પ્રાપ્તિ સ્થાન આવે. મુક્ત સ્થિતિમાં મળતી ધાતુઓ કેટલી છે અને સંયોજિત સ્થિતિમાં મળતી કેટલી છે એ ધ્યાન રાખવાની. તમને મુક્ત સ્થિતિમાં આટલી મળી જાય છે તો એના સિવાયની જેટલી પણ રહી એ બધી સંયોજિત સ્થિતિમાં મળે છે એવું કહેવાય. આમાં જો પ્રમાણ જોવા જઈએ તો
જ્યારે ધાતુઓના સંદર્ભમાં વાત કરશો તો ધાતુઓમાં ફર્સ્ટ નંબર ઉપર તમને એલ્યુમિનિયમ મળે છે અને બીજા નંબર ઉપર તમને આયરન મળે છે. આ પૃથ્વીના પેટાળમાં ધાતુઓમાં સૌથી હાઈએસ્ટ પ્રમાણ મેળવવાનું જે નંબર છે એમાં એલ્યુમિનિયમ જે છે ફર્સ્ટ નંબર પર આવે છે. જ્યારે તમે કહી શકો છો કે આયરન જે છે એ સેકન્ડ નંબર પર આવે છે. જ્યારે આ જે એલ્યુમિનિયમ જે છે એ વજનની ટકાવારીથી પૃથ્વીના પેટાળમાં થી મળી આવતી જે પદાર્થ છે અથવા તો તત્વ કહી શકો છો એનામાં એ ત્રીજા નંબર પર આવે છે. એટલે પૃથ્વીના પોપડામાંથી વજનથી જો મળી આવતું કોઈ તત્વ છે એનું જો સ્થાન કન્સિડર કરો છો તો એલ્યુમિનિયમ ત્રીજા સ્થાન ઉપર આવે છે. એમાં બધી જ વસ્તુઓને કન્સિડર કરાય છે. જે વાયુ છે વાયુ સ્વરૂપોને કન્સિડર થાય, બીજા તત્વોને કન્સિડર થાય, તો એના આધારે તમને આ નંબરિંગ આપેલા છે. એ નંબરિંગમાં એલ્યુમિનિયમ એ ત્રીજા નંબર ઉપર છે. પહેલા નંબર ઉપર જોવા જઈએ તો ઓક્સિજન છે, કારણ કે સૂકી હવા છે અથવા સૂકી હવામાં એ 29.9% છે, જ્યારે ભેજવાળી હવા એટલે કે વજનથી એનું પ્રમાણ કેટલું આપ્યું છે 45.5%. એટલે ઓક્સિજન જે છે એ તમારું ફર્સ્ટ નંબર પર આવે. સેકન્ડ નંબર ઉપર આમ જોવા જશો તો સેકન્ડ નંબર પર આવશે સિલિકોન, જેનું વજનથી ટકાવારી છે 27.7%. અને ત્રીજો પર આવી જશે એલ્યુમિનિયમ, જેનું વજન કરતી ટકા છે 8.3. આમ જોવા જાઓ છો તો આ મેન તમારી આવી ગઈ જે તમારો આ પ્રમાણમાં મળે છે. બીજા ઘણા બધા છે, જેમ કે કાર્બનને કન્સિડર કરો તો એનો 17મો ક્રમ આવે છે, મેગ્નેશિયમ 6ઠ્ઠા ક્રમ ઉપર આવે છે. ટીન અને લેડનું પ્રમાણ તો ખૂબ જ ઓછું છે કે એટલે હંમેશા કોઈને કોઈ પદાર્થો સાથે મિશ્ર સ્વરૂપમાં જ જોવા મળે છે. આમ પૃથ્વીના પેટાળમાંથી તમને અલગ અલગ પ્રકારની ધાતુઓ અલગ અલગ પ્રમાણમાં મળે છે. અલગ અલગ તત્વો પણ મળે છે જે કોઈને કોઈ કોમ્બિનેશન્સમાં ગોઠવાયેલા છે અથવા તો કોઈની સાથે જોડાઈ અથવા તો મુક્ત સ્થિતિમાં મળી શકે છે. આની અંદર એલ્યુમિનિયમ જે છે એનામાં માટી અને અબરખ સહિત ઘણા બધા અગ્નિકૃત ખડકોનો પણ મુખ્ય ઘટક છે. એટલે એલ્યુમિનિયમની જો વાત કરીએ છીએ આપણે તો એલ્યુમિનિયમ એ અબરખ અને માટી એ બેનો મુખ્ય ઘટક છે એમ તમે કહી શકો છો. અબરખ આપણા ભારતમાં મળી આવતું સૌથી વધુ પ્રમાણનું તમે કહી શકો છો કે પદાર્થ છે અથવા તો સંયોજન છે. એલ્યુમિનિયમ જે છે એ અશુદ્ધ સ્વરૂપે અથવા તો એલ્યુમિનિયમનું જે સ્વરૂપ છે જેને જેમસ્ટોન પણ કહી શકાય છે, એ જેમસ્ટોનમાં ઘણા જેમસ્ટોન એવા છે કે જેની અંદર કોઈ પણ બીજી ધાતુઓની પણ અશુદ્ધિઓ રહેલી છે. જેમ કે આપણે સમજીએ તો માણેક આપ્યું છે, માણેકની અંદર ક્રોમિયમની અશુદ્ધિ રહેલી છે. એની સામે જ્યારે નીલમ કહીએ તો નીલમમાં કોબાલ્ટની અશુદ્ધિ રહેલી છે. હવે માણેક અને નીલમ તો નોર્મલી તમે સાંભળ્યા જ છે. જેમસ્ટોન એટલે તમે જે નંગ પહેરતા હોઈએ છીએ વીટીમાં એ તમારા બધા જેમસ્ટોન્સ આવશે, જે કલરિંગ જેમસ્ટોન્સ હોય છે. આની અંદર સાદી હમણાં જેમ આપણે કહીએ તો આપણે પહેલાં જ કીધું કે અયસ્ક એટલે શું છે? ખનિજ. પણ જ્યારે તમે પૃથ્વીના પેટાળમાંથી આ વસ્તુ મેળવો છો ત્યારે એનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. તો એનામાંથી આપણને જે કામ લાગુ પડતી હોય એટલે તમે એમ કહી શકો કે ઘણા ખનિજોમાંથી માત્ર કેટલોક ભાગ જે ધાતુના સ્ત્રોત તરીકે ઉપયોગ કરી શકાતો હોય એને જ ફક્ત અયસ્ક કહેવાશે. એટલે કે ઘણું બધી વસ્તુઓ મળી હોય, જથ્થો મળ્યો હોય, એનામાંથી ધાતુઓ બહુ ઓછા પ્રમાણમાં મળી હોય. ગોલ્ડ કે તમે નદીમાંથી જ્યારે મળતા હતા ત્યારે તમારે એની અંદર કાંપવાળી જે જમીન એ કાંપવાળી જે જમીન હોય એનામાંથી તમે એને ચાળીને એનામાંથી ગોલ્ડના ઝીણા ઝીણા કણ ભેગા કરીને સોનું મેળવવામાં આવતું હતું. એ આજે પણ તમે એવી રીતે ઘણી નદીઓ છે કે જેની અંદર એનું પ્રમાણ મળી રહે છે. આ જે ધાતુઓ છે એનામાં આપણે જે ધાતુઓ ભણવાની છે મુખ્ય 4 ધાતુઓ ભણવાની છે. એ 4 ધાતુઓના અયસ્કની જો વાત કરીએ તો તમને એનામાં બુકમાં કોઠો પણ આપી દીધો છે. પણ આપણે જો વાત કરીએ તો સૌથી પહેલી ધાતુ છે એલ્યુમિનિયમ. એના જો અયસ્કને કન્સિડર કરો તો જે ફેમસ અયસ્ક જે છે એ છે બોક્સાઇટ, જેની ડિટેલ આપણે ભણીશું અથવા તેનો ઉપયોગ કરીને એને મેળવવાની પદ્ધતિ. એનું સંઘટન એટલે કે એનું સૂત્ર તમને આપ્યું છે. આનામાં એક્સ એટલા માટે લખીએ છીએ કારણ કે એક્સની વેલ્યુ અલગ અલગ હોઈ શકે છે, પણ એ 0 થી 1ની વચ્ચે હશે એટલે એના આધારે એનું સૂત્ર બદલાઈ જાય છે. સેકન્ડ ધાતુ જે આવશે એ છે આયરન. આયરન માટેનું જે આમ આપણે જે યુઝ કરીશું એ ખનિજ અથવા તો એ જે અયસ્ક છે એ આવશે હેમેટાઇટ, જેનું સૂત્ર છે Fe2O3. એના સિવાય બીજી 3 છે, મેગ્નેટાઇટ છે, સિડેરાઇટ છે, આયરન પાયરાઇટ છે, પણ આપણે નોર્મલી યુઝ કરીશું હેમેટાઇટ. ત્રીજી ધાતુ જે આવી છે એ છે કોપર. કોપર માટેની જે ધાતુ અથવા તો ખનિજ આપણે જે યુઝ કરીશું એ છે કોપર પાયરાઇટ્સ.
એનું સૂત્ર તમને આપી દીધું છે CuFeS2. આ જે છે એ તમારી નોર્મલી આપણે યુઝ કરીશું એ વાળી છે. એના સિવાય એનામાં મેલેકાઇટ છે, ક્યુપ્રાઇટ છે, કોપર ગ્લાન્સ છે, એવા અયસ્કના નામ આપી દીધા છે. એનામાં ઘણા એવા સૂત્રો છે કે જે સામાન્ય રેગ્યુલર પણ યુઝ થાય. જેમ કે હું વાત કરું તો કોપર ગ્લાન્સ કીધું છે એ ખરેખર છે ક્યુપ્રિક સલ્ફાઇડ. એવી રીતે ક્યુપ્રિક ઓક્સાઇડ છે જેને આપણે કીધું છે ક્યુપ્રાઇટ. ઝિંક માટેનું જે છે એ છે આવશે ઝિંક બ્લેન્ડ. આ એવી ધાતુઓના નામ અહીંયા મેં તમને લખાવું છું અથવા તો લખું છું કે જે આપણે રેગ્યુલર આગળ જેટલી પણ થિયરીઝ ભણવાની છે એ થિયરીની અંદર તમારે આ નોર્મલી આ ધાતુઓને આપણે યુઝ કરીશું. સામાન્ય રીતે જ્યારે તમારે કોઈ પણ અયસ્કમાંથી અયસ્કમાંથી જે ધાતુ મેળવવાનો હોય એનામાં એની પસંદગી કરવી જરૂરી છે કે તમે કઈ રીતે કયો પ્રકારનો અયસ્ક વાપરશો. કારણ કે મેં હમણાં કીધું કે આના 2 છે, આના 4 છે, આના 4 છે, આના 3 છે. તો કયા પ્રકારનું ખનિજનું કોમ્બિનેશન લેશો જેનામાં તમને ઇઝીલી ધાતુ મેળવી શકાય. તો એ અયસ્કની પસંદગી કરવા માટે પણ તમારે ધ્યાન રાખવાનું છે કે એનામાં સૌથી પહેલું, જેમ કે ઉદાહરણ લઈએ તો એલ્યુમિનિયમમાં બોક્સાઇટ જે છે એ આપણે કન્સિડર કર્યું છે. આની અંદર સાદું સિમ્પલ લેવા જાઓ તો એ બહુ સારા પ્રમાણમાં મળી રહે છે, એટલા માટે તમે બોક્સાઇટને યુઝ કર્યું. જ્યારે આયરનની વાત કરું તો આયરનમાં આપણે એક હેમેટાઇટ લઈએ છીએ તો એ હેમેટાઇટ જે છે ઓક્સાઇડ સ્વરૂપ છે, પણ એનામાં આયરન પાયરાઇટ્સ પણ હતું. આયરન પાયરાઇટ્સનું સૂત્ર લખીએ તો FeS2. આ આયરન પાયરાઇટ્સ જે છે એનામાં સલ્ફર છે. જ્યારે તમે એની શુદ્ધિકરણની અથવા તો એકત્રીકરણની પ્રક્રિયા કરો છો ત્યારે એનામાંથી SO2 વાયુ ઉત્પન્ન થાય છે અને આ એક પ્રદૂષક છે. તો જ્યારે તમે એવો અયસ્ક પસંદ કરવાનો કે જ્યારે તમે એની સાથે પ્રક્રિયા કરી રહ્યા છો ત્યારે એનામાંથી SO2 વાયુ જેવો પ્રદૂષક નીકળવો જોઈએ નહીં. એટલા માટે આયરનનો જે છે એ ઓક્સાઇડ યુઝ થાય છે, સલ્ફાઇડ યુઝ થતો નથી. એવી રીતે ઝિંક અને કોપરની જો વાત કરીએ તો ઝિંક અને કોપરમાંથી તમે કોઈ પણ ધાતુ લઈ શકો છો, કોઈ પણ અયસ્ક યુઝ કરી શકો છો, કારણ કે એનામાં આવી કોઈ પ્રોબ્લેમ થતી નથી. ફક્ત ધ્યાન રાખજો, તમને એવો સવાલ પૂછાય કે આયરન પાયરાઇટ્સની જગ્યાએ હેમેટાઇટ કેમ યુઝ થાય છે, તેનું કારણ તમે આપી શકો છો કે આયરન પાયરાઇટ્સમાંથી જ્યારે પ્રક્રિયાના અંતે SO2 વાયુ પ્રદૂષક તરીકે મળે છે એટલા માટે આપણે હેમેટાઇટ વાપરવાનું, જે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ છે એના માટે થોડુંક સરળ રહે અને સેફ રહે. આની અંદર સામાન્ય જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ આપણે એમાં કીધી કે ધાતુ કર્મ વિધિ છે એનામાં આપણે સમજી ચૂક્યા છે કે અયસ્ક શું છે અને ગેંગ શું છે. હવે એ અયસ્ક અને ગેંગને એકબીજાથી અલગ કરવા હોય તો એમના માટે તમારે એક પદ્ધતિ ફોલો કરવી પડે કે કેવી રીતે તમે એક અયસ્કમાંથી ધાતુને મેળવી શકો. તો એના માટેના તમને મુદ્દા આપ્યા કે સૌથી પહેલું તમારે શું કરવાનું આવે એ છે અયસ્કનું સંકેન્દ્રીકરણ. અયસ્કનું સંકેન્દ્રીકરણ એટલે સાદી ભાષામાં કહીએ તો એને કહેવાય ભેગું કરવું. એના પછી સેકન્ડ આવશે કે જે અયસ્ક આપણે ભેગું કરી દીધો છે એનું ધાતુને તેની સંકેન્દ્રિત જે અયસ્ક હતો એનામાંથી અલગીકરણ. એટલે શું થઈ ગયો, અહીંયા ગેંગ અને જે અયસ્ક છે એ બંનેને અલગ કરવામાં આવે અને એની અંદર સૌથી પહેલાં તો અયસ્કનું સંકેન્દ્રીકરણ કર્યું છે એનામાં જ તમારે તો અડધી ગેંગ જે છે એ છૂટી પડી જશે, એટલે કે મીન્સ કચરો જેટલો છે એ છૂટો પડી જશે. બાકીનું જે છે એની શુદ્ધિકરણની પ્રોસેસમાં જતું રહેશે અને છેલ્લું જે આવી જશે એ ફાઇનલ એ ધાતુનું શુદ્ધિકરણ છે. આ શુદ્ધિકરણની પ્રોસેસમાં જે પણ અશુદ્ધિ રહી હોય થોડા ઘણા પ્રમાણમાં એ સંપૂર્ણ રીતે દૂર થઈ જશે અને તમને 99.99% શુદ્ધ ધાતુ મળી શકે. કોઈ પણ દિવસ 100% લખાય નહીં, એ વસ્તુ ધ્યાન રાખવાની. એટલે હવે આપણે આ સ્ટેપ બાય સ્ટેપ આ 3 વસ્તુઓને સમજીશું કે અયસ્કનું સંકેન્દ્રીકરણ શું છે, ધાતુનું તો એનું સંકેન્દ્રીકરણથી અલગીકરણ શું છે અને ધાતુનું શુદ્ધિકરણ શું છે. તો શરૂઆત કરીએ એ છે અયસ્કનું સંકેન્દ્રીકરણ. અયસ્કનું સંકેન્દ્રીકરણ જે છે એની અંદર જો આપણે સમજીએ તો આપણે હમણાં જ કીધું કે એની અંદર અયસ્ક સાથે બીજી વસ્તુઓ જે જોડાયેલી હોય છે એને આપણે શું કીધું છે, ગેંગ, જેને આપણે અનિચ્છનીય પદાર્થો કહી શકીએ છીએ. આ અનિચ્છનીય પદાર્થોને દૂર કરવા માટે સૌથી પહેલાં તો આ ધાતુઓનું અલગીકરણ કરવું પડે, એટલે કે એક વર્ગીકરણ કરવું પડે કે કયા પ્રકારની ધાતુ હશે.
આની અંદર એને દૂર કરવા માટે જ્યારે તમે ધાતુઓને જોઈ શકો છો તો આપણને શરૂઆતમાં નથી ખબર, કારણ કે આ વસ્તુ કેવી છે કે હમણાં તમને ખબર છે કે ખાણો બનેલી જ છે, કે આ સોનાની ખાણ છે, આ તાંબાની છે, તો એની અંદર તમે જ્યારે શોધશો તો તમને એ જ ધાતુ મળવાની છે. પણ જ્યારે આ શરૂઆત નથી થઈ, જ્યારે આપણને આઈડિયા નથી અને તમે ડાયરેક્ટ ખોદકામ કર્યું છે, તો એનામાંથી મળતા તત્વો જે હતા એમને અલગ કરવા હોય તો આ બધી જ પ્રોસેસમાં એમને મૂકવામાં આવતા અને એનામાંથી કોઈ એક પદ્ધતિ દ્વારા એનું અલગીકરણ શક્ય થતું. તો અહીંયા જ્યારે આ અયસ્ક અને ગેંગને અલગ કરવાની હોય તો એના માટેની તમને 4 પદ્ધતિઓ આપી દીધી છે. એમાં સૌથી પહેલી જો લેવા જઈએ તો એ છે જલીય પ્રક્ષાલન. સેકન્ડ આવી જશે ચુંબકીય અલગીકરણ. ત્રીજું આવશે ફીણ પ્લવન પદ્ધતિ. અને ચોથું આવશે નિક્ષાલન. આ બધી જે પદ્ધતિઓ છે એને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો સૌથી પહેલાં વાત કરીએ જલીય પ્રક્ષાલનની. જલીય પ્રક્ષાલન એટલે નામ ઉપરથી જ ખબર પડી જાય કે એને શું આવી જાય, પાણી વડે ધોવું પડે. એટલે જે પણ ખનિજ અથવા તો અયસ્ક તમને મળ્યો છે એને સૌથી પહેલાં પાણી વડે ધોવાનું હોય. આ જે પદ્ધતિ છે એ તમે જોવા જાઓ તો સ્પેસિફિક કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે એમ કહી શકો તો એ ઘનતાના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. એનું કારણ છે તમારી પાસે જ્યારે અયસ્ક હશે, તમે એક સાદું સિમ્પલ આ વસ્તુ ઘરે પણ ટ્રાય કરી શકો છો કે એક માટીનો ભૂકો લો, માટીનો ઢેપું લઈ આવો, એટલે કે મીન્સ મોટો ટુકડો લાવો અને એના ઉપર તમે જોશો તો તમને એમાં ઘાસના કણો પણ જોવા મળશે, પથ્થર પણ હશે, માટી પણ હશે. હવે જ્યારે તમે એને પાણીમાં મૂકશો તો શું થઈ જશે કે ઘાસના કણો એનામાંથી છૂટા પડીને ઉપર તરીને આવી જશે, પથ્થર જે છે સૌથી નીચે બેસી જશે અને માટી પણ ધીરે ધીરે નીચે બેસશે. આ જે વસ્તુ છે એ જ છે ઘનતાનો સિદ્ધાંત. જ્યારે પાણી વડે તમે આ અયસ્કને ધોશો તો એનામાં જેટલા પણ ગેંગ, હલકા જે ગેંગ હશે એ ઉપરની સપાટી ઉપર તરીને આવી જશે અને ભારી જે તમારા અયસ્ક હશે નીચે બેસી જશે. એટલા માટે અહીંયા જલીય પ્રક્ષાલનમાં ઘનતાના જે ડિફરન્સ આવ્યા છે એવા જે અયસ્ક હશે જેનામાં ગેંગ અને અયસ્કના વજન ઘનતામાં ખૂબ જ મોટો ડિફરન્સ છે, તો એની અંદર તમે આ પદ્ધતિ દ્વારા આ વસ્તુ કરી શકો છો. જ્યારે તમે એને પાણીમાંથી ધોઈ કાઢશો તો ઉપર તરેલી જે ગેંગના કણો છે એને તમે દૂર કરી શકો છો. સેકન્ડ પદ્ધતિની વાત કરીએ એ છે ચુંબકીય અલગીકરણ. ચુંબકીય અલગીકરણમાં સામાન્ય રીતે જો સમજીએ તો તમે ઘણાએ જોયું હશે, તમે મેટલનો જે ક્રોકરી હોય છે ને, જેને મેટલ અલગ કરવાની હોય છે નાની મોટી, એની અંદર તમે આ રીતનું સાધન એક જોયું હશે કે એક રોલર હોય, રોલર ઉપર જે પદાર્થો અહીંથી ટ્રાન્સફર થતા હોય અને એનામાં અમુક જે છે પદાર્થો અહીંયા પડશે અને અમુક પદાર્થો અંદર સાઈડ જતા રહેશે. આ જે પદ્ધતિ છે એની અંદર જે અયસ્ક ચુંબકીય ગુણધર્મ ધરાવે છે એવા અયસ્કના અલગીકરણ માટે આ પદ્ધતિ વપરાય છે. જેમ કે ચુંબકીય ગુણધર્મ એટલે હું આયરન લઈ શકું છું. આયરનના જે અયસ્ક છે એ અયસ્કને તમે આ પદ્ધતિથી અલગ કરી શકો છો. આનામાં થશે શું, જ્યારે તમે એક રોલર ઉપર, આ ચુંબકીય રોલર છે, આ રોલર ઉપર આ પદાર્થો એટલે કે જે અયસ્ક છે એનો ભૂકો કરી એને ફેરવશો તો જે ખનિજ છે એટલે કે મીન્સ જે ધાતુ છે એ ચુંબક તરફ આકર્ષાશે, એટલે ધાતુ જે છે અંદરની સાઈડ ખેંચાશે અને ત્યાં નીચે જમા થશે. જ્યારે એની જગ્યાએ જે ગેંગના કણો જે છે એ થોડા દૂર ફેંકાઈ જશે, કારણ કે આપણે એનો ભૂકો કરી દીધો તો એટલા માટે એ દૂર ઢગલી થઈ જશે. તો આ પદ્ધતિથી જે ચુંબકીય ગુણધર્મ ધરાવતા જે ધાતુઓ છે એનું તમે ઇઝીલી વર્ગીકરણ કરી શકો છો. એટલે અહીંયા આયરનના કણો જે છે એ તમારા નજીકની સાઈડ પડશે, એટલે ચુંબકની બાજુ પડશે, અને જે ગેંગના કણો છે ચુંબકથી દૂર પડશે. સેકન્ડ, આ ચુંબકીય ગુણધર્મના આધારે વાત થઈ. હવે જો આપણે વાત કરીએ એ છે ત્રીજી જે વસ્તુ જે છે મેન ફીણ પ્લવન પદ્ધતિ. ફીણ પ્લવન પદ્ધતિમાં જો સમજીએ તો સાદી સિમ્પલ તમને નોર્મલી એ તો ખબર જ છે કે ફીણ કેવી રીતે બનાવી શકાય. તમે આજે કોઈ પણ પાણીની અંદર પાવડર નાખો છો અને પછી એનામાં જો ફૂંક મારો છો તો એનામાંથી ફીણ ઉત્પન્ન થાય છે. એ જ વસ્તુ અહીંયા તમારી થશે. ફીણ પ્લવન પદ્ધતિની જો વાત કરીએ તો સૌથી પહેલું જે છે એ છે સલ્ફાઇડયુક્ત જે ખનિજો છે, જે અયસ્ક છે, એ સલ્ફાઇડયુક્ત અયસ્કમાંથી
તમારા ગેંગના કણો દૂર કરવા માટે આ પર્ટિક્યુલર પદ્ધતિ વપરાય છે. એટલે ધ્યાન રાખવાનું છે કઈ પદ્ધતિ કોના માટે વપરાય છે તે. જલીય પ્રક્ષાલન, જે અયસ્કમાં ઘનતાનો ડિફરન્સ હશે એમાં જલીય પ્રક્ષાલન વપરાય. ચુંબકીય અલગીકરણમાં જે અયસ્કમાં ચુંબકીય ગુણધર્મ હશે એનામાં આ પદ્ધતિ વાપરી શકાય. અને જો ફિલ્મ પ્લાવન પદ્ધતિની વાત કરીએ તો એ સલ્ફાઇડયુક્ત અયસ્ક હશે તો આ પદ્ધતિ વાપરી શકાય. હવે આ પદ્ધતિમાં કરવામાં શું આવે છે એ જો આપણે સમજીએ તો આ પદ્ધતિની અંદર એક પાત્ર લઈએ, એ પાત્રની અંદર તમે ખનિજનું દ્રાવણ ભર્યું છે, એટલે કે એની અંદર અયસ્ક જે છે એ અયસ્કનો ભૂકો અને તેલ મિક્સ કરવામાં આવે છે. આની અંદર અયસ્કનો ભૂકો હોય છે અને એના સાથે તેલ હોય છે. તેલ કેમ હોય છે એની વાત કરું. પછી એની અંદર એક આમ જોવા જઈએ તો સાદું સિમ્પલ જે બ્લેન્ડર આવે છે, અથવા તો તમે એવું કહી શકો છો કે રવાયડી, જેને તમે ફેરવી અને એનામાંથી એને પાણીને હલાવી શકો છો. તો એનામાં જ્યારે તમે આ લિક્વિડમાં હલાવશો દ્રાવણને, તો જેટલું બી છે હલકા કણો હશે, એ હલકા કણો ફીણ સાથે અહીંયા ઉપર જમા થઈ જશે. આ જે ફીણ છે એ ફીણ સાથે હલકા કણો છૂટા પડશે. હવે આપણે એ વસ્તુ સમજીએ કે આની અંદર બીજું શું થાય છે. જેમ કે આમાં તમે અયસ્ક સાથે તેલનું કોમ્બિનેશન કર્યું છે, આમાં અયસ્કનો ભૂકો કરી અને પાણી સાથે મિક્સ કર્યું, એટલે કે નિલંબન કર્યું છે, અને એનામાં તેલ પણ એડ કર્યું છે. એના ઉપરાંત એની અંદર ઉમેરાય છે એ છે સંગ્રાહક. સંગ્રાહક જે છે એના તરીકે યુઝ થાય છે. જે સંયોજનો આપણે એડ કરીશું એ છે પાઇન ઓઇલ છે, ફેટી એસિડ છે, ઝેન્થેટ છે. આ એવા સંયોજનો જે છે એ તમારો ફીણ તરીકે જે ખનિજોને તમારે લેવાના છે, એટલે કે જે કણોને તમારે લેવાના છે એનો ઇઝીલી ફીણમાં સંગ્રહ કરશે. અને એટલા માટે આ ઇઝીલી ફીણ સાથે જે ધાતુ છે એના કણો ઉપર તરીને આવી જાય છે. એને જે એડજસ્ટ કરવાનો અથવા તો જે બનાવવાનું કાર્ય કરશે એ સંગ્રાહક કરશે. એના ઉપરાંત એની અંદર એડ કરવામાં આવશે ફીણ સ્થાયીકારક પદાર્થો. ફીણ સ્થાયીકારક પદાર્થો એવા છે કે જેનામાં તમે જ્યારે ફીણ બનાવશો એ દરમિયાન એ ફીણને જ્યાં સુધી તમે એને નીકાળો નહીં ત્યાં સુધી એ ફીણ ત્યાં રહેવું જોઈએ. એટલે મીન્સ ફરીથી પાણીમાં કન્વર્ટ ના થઈ જવું જોઈએ. એટલા માટે એનામાં ફીણ સ્થાયીકારક પદાર્થો ઉમેરવામાં આવે છે, જે ફીણને થોડાક સમય માટે અટકાવી શકે, રોકી શકે. હવે અહીંયા તમે જુઓ છો કે આપણે અહીંયા લખ્યું હતું અયસ્ક અને તેલ. અયસ્ક સાથે તેલ મિક્સ કરવાનું કારણ છે કે અયસ્કમાં જે ખનિજ હશે એ ખનિજ તેલ વડે ભીંજાશે, જ્યારે ગેંગના કણો જે છે એ પાણી વડે ભીંજાશે. આનાથી થશે શું કે જ્યારે ખનિજમાં આ તમે પાત્રની અંદર હવા ખેંચશો, એની અંદર જ્યારે પેડલ તમે મારશો તો એ હવા ખેંચશે અને એના કારણે ફીણ ઉત્પન્ન થશે. આ જે ફીણ ઉત્પન્ન થઈ છે એની અંદર ખનિજના હલકા કણો એ ફીણ સાથે ઉપર તરીને આવી જશે, અને જે ગેંગ હશે એ પાણી સાથે નીચે જમા થઈ જશે. હવે તેલ છે તો તેલ તો પાણી ઉપર તરે છે, એટલા માટે તેલ સાથે ફીણ સાથે આ હલકા કણો તરીકે શું ઉપર આવી જશે? ખનિજના કણો ઉપર આવી જશે. ત્યારબાદ આ ફીણને એકઠી કરી લેવાનું બીજા પાત્રમાં, અને પછી એને સૂકવવા દો તો એનામાંથી તમને જે ધાતુઓ જોઈએ છે એ ધાતુ તમે ત્યાં મેળવી શકો. અહીંયા કેટલીક વખત તેલ અને પાણીનું પ્રમાણ નક્કી કરીને અથવા તો અવનમક ઉમેરીને 2 સલ્ફાઇડ અયસ્કોને અલગ કરવાનું શક્ય બને છે. જેમ કે હવે 2 અયસ્ક જે છે એ બંને સલ્ફાઇડયુક્ત છે અને એ બંને વચ્ચે જો મિશ્ર થયું છે તો એમને કેવી રીતે અલગ કરવાનું? તો એ બંનેને અલગ કરવા માટે તેમનામાં એક અવનમક ઉમેરવામાં આવે છે, જે બંનેને અલગ કરી આપે. આ બંને સલ્ફાઇડયુક્ત ખનિજોના અલગ કરવા માટે એમનામાં ઉમેરાતો જે અવનમક છે એ છે સોડિયમ સાયનાઇડ. એને જ્યારે તમે નાખો છો તો ZNS જે છે એ ફીણ તરફ, એટલે NaCN જે છે એ ZNSને ફીણ તરફ આવતો અટકાવે છે અને PbSને ફીણ તરફ મોકલે છે. ધ્યાન રાખજો, આ સવાલ ખાસ તૈયાર કરી દેજો કે NaS જે છે એ ZNSને ફીણ તરફ આવતો અટકાવે છે, એટલે કે મીન્સ આ તમે નીચે દેખશો તો આ પાત્રમાં રહેશે, અને PbS જે છે એ ફીણ સ્વરૂપે અહીંયા છૂટું પડશે. એટલે ZNS અને PbSને જે 2 સલ્ફાઇડયુક્ત ધાતુઓને અલગ કરવી હોય તો એનામાં ઉમેરાશે એ છે અવનમક. પ્યોર ગુજરાતી આપી દીધું છે, અને એનું ઉદાહરણ છે તમારી પાસે સોડિયમ સાયનાઇડ NaCN. એમાં ZNSને ફીણ તરફ નહીં જવા દે અને PbSને ફીણ તરફ
જવા દેશે. આમ આ જે વસ્તુ છે એ તમારી આપી દીધી છે ફીણ પ્લવન પદ્ધતિ. હવે ચોથી પદ્ધતિની વાત કરીએ, એ છે નિક્ષાલન. નિક્ષાલનની ખાસિયત છે કે એના માટે એવું કહેવાય છે કે જે સામાન્ય જે અયસ્ક કોઈ યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય થતો હોય એવા જ અયસ્કના અલગીકરણમાં નિક્ષાલન વપરાય છે. મતલબ યોગ્ય દ્રાવકમાં ધાતુ દ્રાવ્ય થતી હોય એવી જ ધાતુઓને અલગીકરણમાં માટે નિક્ષાલન પદ્ધતિ વપરાય છે. એની અંદર તમને બે ઉદાહરણ આપી દીધા છે. પહેલા ઉદાહરણની જો વાત કરીએ છીએ તો એ છે બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું નિક્ષાલન. હવે આ પદ્ધતિમાં શું થઈ જાય છે કે બોક્સાઇટ જે છે આપણે હમણાં જ ભણી ગયા કે એલ્યુમિનિયમની મુખ્ય અયસ્ક છે. એની અંદર સામાન્ય રીતે SiO2 એટલે કે સિલિકા જે છે, આયરન ઓક્સાઇડ FeO અને ટિટેનિયમ ડાયોક્સાઇડ આ પ્રકારની અશુદ્ધિઓ રહેલી છે. આ અશુદ્ધિઓને દૂર કરવા માટે આ અયસ્કને એટલે કે બોક્સાઇટને સૌથી પહેલાં ભૂકો કરી 473 થી લઈને 523 કેલ્વિન તાપમાને અને 35 થી 36 બાર દબાણે NaOHના સાંદ્ર દ્રાવણમાં ગરમ કરવામાં આવે છે. એટલે એનાથી શું થઈ જશે કે એનામાંથી આ પ્રક્રિયાના અંતે Al2O3નું સોડિયમ એલ્યુમિનેટ તરીકે નિષ્કર્ષણ કરવામાં આવે છે. એટલે આની અંદર પ્રક્રિયા જો જોઈએ તો સિલિકા જે છે SiO2 જે છે એ સોડિયમ સિલિકેટ બનાવી દ્રાવ્ય થશે અને અન્ય અશુદ્ધિઓ બાકી રહી જશે. એટલે બાકીની અશુદ્ધિઓ નીકળી જશે ને ખાલી SiO2 એ સોડિયમ સિલિકેટ બનાવીને એની અંદર ને અંદર દ્રાવ્ય રહેશે. એના જો સમીકરણ જોઈ લઈએ તો Al2O3 આપી દીધું છે. એની પ્રક્રિયા કોની સાથે કરી દીધી? NOH સાથે. પાણીની હાજરી રહેવાની કારણ કે દ્રાવણ છે. તો એનામાંથી આપણને જે નિપજ મળશે એ નિપજ કંઈક આ રીતે થઈ જશે. આ જે સોડિયમ એલ્યુમિનેટ જે મળે છે એની અંદર સિલિકા જે છે એ તમારી દ્રાવ્ય થઈ ગઈ છે. એટલે અહીંયા તમે એમ કહેશો કે સિલિકાનું કોમ્બિનેશન્સ ક્યાં છે, પણ કારણ કે અશુદ્ધિ છે એટલે એનું કોમ્બિનેશન્સ ના અપાય. અહીંયા દ્રાવણમાંનો એલ્યુમિનેટ જે છે એ CO2 વાયુ પસાર કરવાથી જળયુક્ત Al2O3માં અવક્ષેપણ પામે છે. એટલે જ્યારે તમે જે એલ્યુમિનેટ બાકી આ જે બન્યો છે એલ્યુમિનેટ, એ એલ્યુમિનેટની અંદર તમારે શું પસાર કરવાનું છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરો. અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરશો તો એનામાંથી તમને શું મળી જશે? Al2O3નું અવક્ષેપણ થાય. એટલે એના અવક્ષેપ તમને જોવા મળશે Al2O3ના. આ જે અવક્ષેપ મળ્યા છે તમને એ આ તબક્કે જે આ સ્ટેપ આવ્યું છે એ સમયે તમે તાજો બનાવેલો જળયુક્ત Al2O3 હોય એ આની અંદર એડ કરવાનો. સમજો ઘણીવાર એવું થાય છે કે જે પદાર્થ મેળવવો હોય એ પદાર્થ ઓલરેડી આપણી પાસે પહેલાં હોય તો એનો જ્યારે ઉમેરો કરો છો તો પ્રક્રિયા ઝડપથી પણ થાય છે અને નિપજ તમને વધુ પ્રમાણમાં પણ મળે છે. તો અહીંયા Al2O3 આ દ્રાવણમાં ઉમેરવામાં આવે જેનાથી કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ છે એનામાં વિભાજન થઈ જાય. હમણાં જેમ કીધું એમ કે જે આપણે એલ્યુમિનેટ મળ્યો છે એ એલ્યુમિનેટનું વિભાજન થઈ જશે અને તમને કંઈક આ રીતનું સમીકરણ મળી જશે. આપણને મળશે જળયુક્ત Al2O3. હવે જે આ સોડિયમ સિલિકેટ આપણને રહી જાય છે કારણ કે આ તો મળી ગયું પણ એના સિવાયનું જે સોડિયમ સિલિકેટ રહી ગયું કારણ કે સિલિકેટ જે હતો એ દ્રાવણમાં દ્રાવ્ય સ્થિતિમાં હતો અને જળયુક્ત એલ્યુમિનાને તમે ગાળી લો છો. એટલે જ્યારે દ્રાવણ તમે મળી જાય તો એનામાં જ્યારે ગાળાની પ્રક્રિયા કરશો તો એલ્યુમિનિયમ સોડિયમ સિલિકેટ રહી જશે ત્યાં અને એલ્યુમિના જે છે એ તમારું ત્યાં મળી જશે. આ જે એલ્યુમિના છે એ એલ્યુમિનાને તમે જ્યારે ગરમ કરશો લગભગ 1470 કેલ્વિન તાપમાને જ્યારે ગરમ કરશો ત્યારે એનામાંથી એલ્યુમિના એટલે કે Al2O3 એ છૂટવું પડશે. અહીંયા આપણે Al2O3 વચ્ચે આવાળા સ્ટેપમાં એડ કર્યો તો એ જ આની સાથે નિપજ તરીકે વધુ પ્રમાણમાં
મળી જાય છે. એટલે નિક્ષાલનમાં જો તમને સવાલ પૂછાય છે કે બોક્સાઇટમાંથી એલ્યુમિના મેળવવાની પદ્ધતિ સમજાવો, તો તમારે આટલી ડિટેલ ત્યાં બતાવવી પડે. સમીકરણોમાં ધ્યાન રાખવાનું છે કે કોનું ક્યાં થયું છે, કયામાં શું તમે યુઝ કર્યું છે. જેમ કે Al2O3 × XH2O ને ખાલી તમે ગરમ કર્યું છે, જ્યારે આની અંદર તમે એલ્યુમિનિયમ સિલિકેટ જે બન્યો હતો એ સોડિયમ એલ્યુમિનેટ જે બન્યો હતો એ સોડિયમ એલ્યુમિનેટમાં તમે કાર્બન ડાયોક્સાઇડ વાયુને પસાર કર્યો હતો, એટલે એની સાથે રિએક્ટ કર્યું હતું. તો એ તમારે ધ્યાન રાખવાનું છે કે કયા સ્ટેપમાં આપણે શું કર્યું. આ જ નિક્ષાલનનું જો બીજું ઉદાહરણ સમજીએ તો એ છે સિલ્વર અને ગોલ્ડનું. સિલ્વર અને ગોલ્ડના અલગીકરણ માટે પણ નિક્ષાલન પદ્ધતિ વપરાય છે, કારણ કે સિલ્વર અને ગોલ્ડ જે છે એ બંને જે છે એ NaCN અથવા તો KCNના મંદ દ્રાવણમાં દ્રાવ્ય થઈ શકે છે. એટલે કે એનામાં મંદ દ્રાવણ સાથે હવાની હાજરીમાં જ્યારે નિક્ષાલન કરો છો ત્યારે એનામાં ધાતુ જે છે એ તમે મેળવી શકો છો. એની કોમન પ્રક્રિયા તમને આપી દીધી છે, જેમ કે 4M સોલિડ 8CN- aqueous plus twice H2O gives oxygen gas plus 4 સંકીર્ણ મળી જશે CN twice minus વત્તા 4OH માઇનસ. અહીંયા M કોમન લખ્યું છે અને આમાં સિલ્વર પણ લખી શકો છો, ગોલ્ડ પણ લખી શકો છો, પણ 8CN માઇનસ આયન સાથે પ્રક્રિયા કરે છે. એ ક્યાંથી આવે છે? KCN અથવા તો NaCN અને એના અંતે તમને એક સંકીર્ણ મળે છે. હવે આ સંકીર્ણમાંથી આપણે એનો યુઝ કરીશું, તો હું એના ખાલી 2 જ મોલ લઈ લઈશ. એ સંકીર્ણની જ્યારે ઝિંક ધાતુ સાથે પ્રક્રિયા કરશો, તો એ હવાની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરો છો, તો ઝિંકની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરશો તો આ જે કન્વર્ઝન છે, જે સંકીર્ણ હતો એનામાં ધાતુ બદલાઈ જશે અને તમારી ઓરિજિનલ ધાતુ તમને શુદ્ધ સ્થિતિમાં અશુદ્ધ ફોર્મમાં તમને મળશે, પણ એમાં ગેંગના કણો ત્યાંથી જતા રહ્યા હશે. આમ જોવા જાઓ તો તમે 4 પદ્ધતિ ભણી ગયા છો: જલીય પ્રક્ષાલન, ચુંબકીય અલગીકરણ અને નિક્ષાલન. ચારેચારની પોતપોતાની ખાસિયત છે. કોઈ ઘનતાના ગુણધર્મ પર આધાર રાખે છે, કોઈ ચુંબકીય ગુણધર્મો પર આધાર રાખે છે, અને કોઈ તમે જોશો તો એ તમારા સલ્ફાઇડયુક્ત અયસ્કનું જ રિવિઝન કરશે. બીજું તમને આપ્યું છે યોગ્ય દ્રાવકના ધાતુ દ્રાવ્ય સાથે જ પ્રક્રિયા કરશે. એટલે આ જે બધી પદ્ધતિઓ થઈ એ પદ્ધતિઓમાં તમે અયસ્કમાંથી ગેંગને હજુ અલગ કર્યું છે. હવે એનામાં સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જઈએ તો આગળ આપણે ભણીશું એ છે સંકેન્દ્રિત અયસ્કમાંથી અશુદ્ધ ધાતુનું નિષ્કર્ષણ. મતલબ કે તમે જે અયસ્ક મેળવી છે એનામાંથી હવે હું અશુદ્ધ ધાતુ મેળવીશ. અહીંયા હજુ આ સેકન્ડ સ્ટેજમાં આપણને શુદ્ધ ધાતુ મળતી નથી. હવે અયસ્કનું સંકેન્દ્રીકરણ કર્યું એટલે કે મીન્સ એને એકઠું કરી લીધું છે. હવે એનામાંથી આપણે અશુદ્ધ ધાતુ મેળવવાની છે. અશુદ્ધ ધાતુ મેળવી એટલે એનામાં શું થઈ જશે? આ એવું ફોર્મ છે કે જેનામાં તમારી પાસે ધાતુનું પ્રમાણ જળવાઈ રહેશે, એટલે કે મીન્સ એક જથ્થો મળશે અને પછી તમે એનું શું કરશો? શુદ્ધિકરણ કરશો. જે પણ ગેંગના કણો તમારા સંકેન્દ્રીકરણમાં અલગ થઈ ગયા છે ત્યાં તમે જોવા જાઓ તો અડધી અશુદ્ધિ છૂટી પડી ગઈ અને હવે બાકીની અશુદ્ધિઓ ફાઇનલ જ્યારે શુદ્ધિકરણ થશે ત્યારે છૂટી પડી જશે. સંકેન્દ્રિત અયસ્કની વાત કરીએ છીએ એટલે કે જે તમે ભેગો કરી દીધો છે એનામાંથી અશુદ્ધ ધાતુનું સંકેન્દ્રીકરણ કરવું હોય અથવા તો નિષ્કર્ષણ કરવું હોય તો યાદ રાખવાનું કે અહીંયા તમારે નિષ્કર્ષણ કરવા માટે અયસ્કને એવી રીતે પરિવર્તન કરવાનું કે એનું જે નિષ્કર્ષણ છે એટલે કે જે તમારે અશુદ્ધ ધાતુમાં એને મેળવવાની પ્રોસેસ જે છે એ ઇઝીલી કરી શકો છો. અને એના માટે હંમેશા એમાં ધ્યાન રાખવાનું કે અશુદ્ધ ધાતુનું નિષ્કર્ષણ કરવા માટે તમારે એનું રિડક્શન કરી શકે એવી રીતે એને પરિવર્તિત કરવાનું છે. રિડક્શન માટે યોગ્ય બને એ રીતે આપણે એને પરિવર્તન કરીશું. અહીંયા તમને એના ઉદાહરણ આપી દીધા છે. જેમ કે સલ્ફાઇડયુક્ત કોઈ ધાતુ હોય, આપણે હમણાં જ કીધું હતું કે સલ્ફાઇડયુક્ત આયરન લઈએ તો એનામાંથી SO2 વાયુ રિલીઝ થતો હતો. એટલે સલ્ફાઇડયુક્ત જે ધાતુઓ છે, જે અયસ્ક છે, એને આપણે સૌથી પહેલાં ઓક્સાઇડયુક્તમાં કન્વર્ટ કરી દઈશું, જેથી આપણા માટે ઇઝી પડશે અને રિડક્શન ઇઝીલી થઈ શકશે. આની અલગીકરણમાં મુખ્ય 2 મુદ્દાઓનો સમાવેશ થાય છે. પહેલો મુદ્દો એવો છે કે ઓક્સાઇડમાં પરિવર્તન. જેટલી પણ ધાતુઓ છે જે પ્રક્રિયા નહીં આપી શકે એના માટે એનું કન્વર્ઝન પહેલાં ઓક્સાઇડમાં કરવાનું અને પછી બીજા સ્ટેપમાં શું કરીશું? આ જ ઓક્સાઇડ છે એનું ધાતુમાં રિડક્શન કરીશું. આ 2 સ્ટેપમાં તમને અહીંયા
જે અયસ્ક મેળવ્યો તો એનામાંથી અશુદ્ધ ધાતુઓ મેળવી શકાય. તો સૌથી પહેલી વાત કરી લઈએ એ છે ઓક્સાઇડમાં પરિવર્તન. આ પદ્ધતિમાં પણ તમારા સ્ટેપ્સ છે, એટલે કે મીન્સ જ્યારે તમારે ઓક્સાઇડમાં કન્વર્ટ કરવું હોય તો તમે અલગ અલગ પદ્ધતિ યુઝ કરી શકો છો. જેનામાં સૌથી પહેલી જો વાત કરીએ તો એ છે નિસ્તાપન પ્રક્રિયા. એને તમે બીજી રીતે કહી શકો છો કે તો કેલ્સિનેશન પણ કહેવાય છે, જે ઇંગ્લિશ વર્ડ્સમાં ત્યાં લખીને આપ્યું છે, પણ ગુજરાતીમાં પણ આવી રીતે લખીને તમને એના સવાલ પૂછાય છે કે કેલ્સિનેશન સમજાવો. તો ધ્યાન રાખવાનું, આ જે પ્રક્રિયા છે એ સાદી સિમ્પલ પ્રક્રિયા છે, ગરમ કરવાની પ્રક્રિયા. ગરમ કરવામાં આ પ્રક્રિયામાં તમે જ્યારે જે પણ તમને અયસ્ક મળ્યો છે, જેને આપણે ગેંગથી છૂટો પાડ્યો છે, એ અયસ્કને તમારે ગરમ કરવાનો છે. અને ગરમ કરતાં એનામાંથી બાષ્પશીલ જે અશુદ્ધિ હશે એ બાષ્પશીલ અશુદ્ધિ દૂર થાય. બરાબર છે? બાષ્પશીલ અશુદ્ધિઓ દૂર થશે અને બાકી જે છે એ બાકીનો ધાતુનો ઓક્સાઇડ ત્યાં ને ત્યાં રહી જશે. જેમ કે ઉદાહરણ લઈએ તો તમારી પાસે આયરન નો અયસ્ક છે, એને જ્યારે તમે ગરમ કરશો તો એનામાંથી બાષ્પશીલ અશુદ્ધિઓ બધી જતી રહી અને તમને ઓરિજિનલ એનો પ્યોર નિર્જળ અયસ્ક મળી ગયો. એવી રીતે તમે ઝિંક કાર્બોનેટને પણ લઈ શકો છો. જ્યારે એને તમે ગરમ કરશો તો એનામાંથી ઝિંક ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે. એવી રીતે આ એક કોમ્બિનેશન છે જેનામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમનું કોમ્બિનેશન તમને જોવા મળી જશે. અને એને જ્યારે તમે ગરમ કરશો તો એ તમને બે અલગ અલગ સ્વરૂપમાં બે અલગ અલગ નિપજ આપશે અને એના દ્વારા અહીંયા પણ બાષ્પશીલ જે ઘટકો છે અહીંથી છૂટા પડી જાય. હવે અહીંયા બાષ્પશીલ ઘટકોમાં ધ્યાન રાખવાનું કે અહીંયા જે જી લખેલા છે એ બધા બાષ્પશીલ કન્સિડર થઈ જશે. આની અંદર ઘણા એવા નીચા ગલનબિંદુ ધરાવતી ધાતુઓ પણ હશે કે જે તરત ગરમ થઈ જશે અને એનું બાષ્પીભવન થઈ જાય, તો એ વાળી જે ધાતુઓ છે તમારે અહીંયા યુઝ નહીં થાય. સેકન્ડ જો વાત કરીએ તો આ થયું તમારું ફર્સ્ટ નિસ્તાપન. સેકન્ડ વાત જો કરીએ છીએ એ છે ભૂંજન. ભૂંજનને રોસ્ટિંગ પણ કહી શકો છો. આ પ્રોસેસ જે છે એ પ્રોસેસની અંદર તમારે અયસ્કને ધાતુના ગલનબિંદુથી નીચે, સેકન્ડ પ્રોસેસમાં ધાતુના ગલનબિંદુથી નીચે, આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. જો ગલનબિંદુ જેટલું જ ટેમ્પરેચર રાખ્યું છે તો ધાતુ ઓગળી જશે અને તમે એનું અલગીકરણ કરી શકો નહીં. એટલે અહીંયા ધાતુના ગલનબિંદુથી નીચા તાપમાને તમારે હવાને નિયમિત પુરવઠા સાથે ગરમ કરવામાં આવે છે. એટલે અહીંયા ધાતુને ગરમ કરો છો પણ ધ્યાન રાખવાનું છે કે એનું ગલનબિંદુ વધારે હોવું જોઈએ અને તાપમાન એનાથી ઓછું હોવું જોઈએ. આ સલ્ફાઇડયુક્ત ખનિજોનો જે છે એના માટે આ પદ્ધતિ ફાયદાકારક છે. એટલે બીજા પોઈન્ટમાં કહી શકે છે કે આ સલ્ફાઇડયુક્ત જે અયસ્ક છે એના માટે લાગુ પડે છે. જેમ કે ZnS છે, PbS છે, Cu2S છે, બધા છે. આમાં જો ઉદાહરણ લઈએ તો કોપર સલ્ફાઇડની અયસ્ક છે. તમને એની આકૃતિ ચોપડીમાં આપી દીધી છે, તમે એનામાં સમજી શકો છો કે આધુનિક પરાવર્તન ભઠ્ઠી જેનામાં આપણે આ સલ્ફાઇડયુક્ત અયસ્કને ગરમ કરીએ, એટલે આપણે ઉદાહરણમાં લઈએ છીએ Cu2S. આ જે આ કોપર સલ્ફાઇડ જે છે, ક્યુપ્રસ સલ્ફાઇડ જે છે, કોપર પાયરેટ્સ જે છે, એને તમે સલ્ફાઇડયુક્ત ધાતુ થઈ ગઈ, એને આપણે ક્યાં મૂકીશું? પરાવર્તિત ભઠ્ઠીમાં મૂકીશું. અને એ પરાવર્તિત ભઠ્ઠીની અંદર જેને તમે રિવોરેટરી ફર્નેસ પણ કહી શકો છો, આની અંદર એને ગરમ કરવામાં આવે છે. તે સમયે અયસ્ક જે આયરન ધરાવતી હોય તેને ગરમ કરો તો એનામાં સૌથી પહેલાં સિલિકા મિક્સર કરવામાં આવે છે. ધ્યાન રાખવાનું છે, જો આયરનના સલ્ફાઇડયુક્ત ખનિજ દીધું છે તો એનામાં સૌથી પહેલાં સિલિકા એટલે રેતી મિક્સ કરવામાં આવે છે અને પછી એને ગરમ કરવામાં આવે છે. આયરન ઓક્સાઇડ જે છે આયરન સિલિકેટના ધાતુમલ તરીકે અને કોપર જે છે કોપર મેટે સ્વરૂપમાં નિપજે છે, જે Cu2S અને FeS ધરાવે છે એવું તમે કહી શકો છો. આ જે છે સામાન્ય રીતે કહેવા જાઓ તો તમને કીધું કે આયરન ઓક્સાઇડ એ સિલિકા સાથે જોડાણ થઈ અને એનામાંથી શું બનાવી દે છે? ધાતુમલ. ધાતુમલનું સૂત્ર તમને આપી દીધું છે FeSiO3. ધ્યાન રાખવાનું અને યાદ રાખવાનું. આ ક્યારે બને છે? જ્યારે આયરન ઓક્સાઇડની સિલિકા સાથે પ્રક્રિયા થાય છે તે સમય. એના સિવાય એનામાંથી કોપર જે છે કોપર મેટે સ્વરૂપે છૂટું
પડી જાય છે. આ જે ધાતુમલ જે છે એ ધાતુમલને તમે સ્લેગ તરીકે પણ ઓળખાય છે, એટલે એ વસ્તુ પણ ધ્યાન રાખવાનું. આની સાથે બીજું જે કોમ્બિનેશન નીકળે છે એ કોમ્બિનેશનમાં તમે જ્યારે આ જ પ્રમાણે જ્યારે કોપર ધાતુ સાથે પ્રક્રિયા કરો છો ત્યારે એનામાંથી આ આયરન માટે થયું એવું કોપર માટે જ્યારે કરશો ત્યારે એનામાંથી જે અશુદ્ધિ સ્વરૂપે બહાર નીકળે છે એ કોમ્બિનેશન છે Cu2S પ્લસ FeSનું, અને એને શું કહેવાશે? મેટે. જે હમણાં કીધું કે કોપર માટે મેટે સ્વરૂપે, કોપર મેટે સ્વરૂપે નિપજમાં પરિણમે છે, એટલે આ રીતે એ છૂટું પડે છે. હવે આ દરમિયાન જે SO2 વાયુ ઉત્પન્ન થાય છે, કારણ કે અહીંયા તો ઉત્પન્ન થવાનો સલ્ફાઇડયુક્ત છે, એટલે તે ઉત્પાદન થતો SO2 જે વાયુ છે એને તમે અલગ કાઢી અને H2SO4ના ઉત્પાદનમાં વાપરી શકો છો. એટલે આકૃતિમાં તમને જે ચોપડીમાં આપી દીધી છે એનામાં તમે દેખી શકો છો, પરાવર્તી ભઠ્ઠી આપી છે, એનામાં તમને હવા અને તેલના કોમ્બિનેશન્સવાળા પદાર્થો ત્યાં મૂકશે. એની અંદર મેગ્નેસાઇટનું બહારનું આઉટર લેયર બનાવેલું હોય છે, એની સિલિકા અંદર ભરવામાં આવે છે, અંદર સળિયા મૂકેલા છે, અને ઉપરથી ઓળણીમાંથી અયસ્કનો ભૂકો મિક્સ કરીને નાખવામાં આવે છે, ત્યારે આખી પ્રોસેસ થઈ જાય છે. એટલે ભૂંજન દ્વારા તમે ધાતુના ગલનબિંદુથી નીચા તાપમાને સલ્ફાઇડયુક્ત જે અયસ્ક છે એનું અશુદ્ધ ધાતુઓમાં અલગીકરણ કરી શકો છો. એનામાં તમારી જે અશુદ્ધ છૂટી પડી ગઈ છે, જે પ્રક્રિયા છૂટી પડી ગઈ છે, તેનામાં તમારે આયરન ઓક્સાઇડ, જ્યારે આયરન સાથે આયરન સિલિકેટ મળે છે, જેને આપણે શું કીધું છે? સ્લેગ કહી શકો છો અથવા તો ધાતુમલ કહી શકો છો. અને એવી જ રીતે કોપર માટે મેટે મળી જશે. હવે ત્રીજા સ્ટેપ તરફ જઈએ, એટલે કે સેકન્ડમાં જઈએ, તો સેકન્ડ તમને આપી દીધું કે આપણે ઓક્સાઇડમાં પરિવર્તન તો કરી દીધું, અને પરિવર્તન કર્યા પછી સેકન્ડ સ્ટેજમાં આપણે શું કરીશું? એ જ ઓક્સાઇડ જે છે એ ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરીશું. ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરવું હોય તો એના માટે તમારે શું કરવું પડે? તો અહીંયા તમને આપ્યું છે કે કેટલાક ઓક્સાઇડ જે છે એના રિડક્શન, તેના રિડક્શન કરતા તરીકે કોઈ પણ વાપરી શકો. રિડક્શન કરતા તરીકે અહીંયા આપણે સપોઝ કે વાપરીએ કાર્બન અથવા તો કાર્બન મોનોક્સાઇડ, એના દ્વારા એ ધાતુનું રિડક્શન થઈ શકે છે. કાર્બન જેવો રિડક્શન કરતા જે પદાર્થ આપ્યો છે એ ધાતુના ઓક્સાઇડ સાથે રિએક્ટ કરી અને એનામાંથી ધાતુનું રિડક્શન કરી નાખે. જેમ કે ઉદાહરણ લઈએ તો MxOY આ ધાતુનો ઓક્સાઇડ છે. એક્સ અને વાયનું કોમ્બિનેશન્સ કોઈ પણ હોઈ શકે છે. એની જ્યારે કાર્બન સાથે પ્રક્રિયા કરશો તો એનામાંથી ધાતુ જે છે એ છૂટી પડી જશે અને કાર્બન મોનોક્સાઇડ વાયુ તરીકે અલગ થઈ જશે. આમ કેટલાક ધાતુના ઓક્સાઇડ જે છે સહેલાઈથી રિડક્શન પામી જાય છે અને એનામાંથી ક્લિયર થઈ જાય, અને પછી તમે ડાયરેક્ટ એનું શુદ્ધિકરણ કરી શકો છો. જ્યારે કેટલાકનું રિડક્શન કરવા ઘણા જ મુશ્કેલ છે, અને એ વખતે તમારે એનામાં જે રિડક્શન કરવું હોય તેના માટેની પદ્ધતિ બદલવી પડે. જેમ કે Al2O3 છે, આ Al2O3 જેવો સ્થાયી જે ઓક્સાઇડ છે એ સ્થાયી ઓક્સાઇડને જ્યારે એનું રિડક્શન કરવું હોય તો તમે કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ દ્વારા એનું રિડક્શન કરી શકતા નથી. આનું જો તમારે રિડક્શન કરવું હોય તો એનામાં ઇલેક્ટ્રોન સ્વીકારીને આ રિડક્શનની પ્રોસેસ થઈ શકે છે, જેને શું કરીશું આપણે? ઇલેક્ટ્રોનેશન પણ કહેવાય. શું કરશે? ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે અને એના દ્વારા એ રિડક્શનની પ્રક્રિયા કરશે. અને આ પ્રક્રિયા જે છે એ પર્ટિક્યુલર એવા સંયોજનો માટે છે કે જેનામાં એ ઇઝીલી કાર્બન અથવા તો કાર્બન મોનોક્સાઇડ દ્વારા રિડક્શન પામતા નથી. તો આ ઇલેક્ટ્રોનેશનનો પણ સવાલ ધ્યાન રાખવાનો કે કોનામાં ઇલેક્ટ્રોનના આપલે દ્વારા અથવા તો તમે કહી શકો છો કે રિડક્શન મેળવીને ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શનની પ્રક્રિયા કરી હતી. તો એ પદ્ધતિ કઈ હતી? ઇલેક્ટ્રોનેશન દ્વારા કરાઈ હતું. આમ અહીંયા આપણે જે સંકેન્દ્રિત અયસ્ક હતો એ સંકેન્દ્રિત અયસ્કમાંથી અશુદ્ધ ધાતુ સુધી કેવી રીતે મેળવવાની એના માટેની પદ્ધતિઓ અહીંયા સમજી ચૂક્યા છે. એટલે અહીંયા આજે આપણે એટલું શીખ્યા કે જ્યારે પૃથ્વીના પેટાળમાંથી અયસ્ક મળે છે તો એનામાંથી ગેંગ કેવી રીતે છૂટા પાડી શકાય અને એને તમે એ વ્યવસ્થિત ભેગું કરી એવી રીતે યોગ્ય બનાવી શકો કે એનું શુદ્ધિકરણ ઇઝી થાય. એટલા સુધીનું આપણે જોયું. શુદ્ધિકરણની પ્રોસેસ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું.